નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ રાજકીય ચર્ચાઓની વાત કરીએ તો 4 રાજ્યોમાં જે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને પ્રચાર પૂરજોશમાં છે. પરંતુ આ પ્રચારની વચ્ચે પશ્ચિમ બંગાળથી ટીએમસીના નેતા મહુવા મોઇત્રાએ કાલે ભાંગરો વાટ્યો. ભારતની આઝાદીમાં કોણે કેટલું યોગદાન આપ્યું તે ચર્ચા અસ્થાને જ હોય, કારણ કે એક ભારતીય તેમાં યોગદાન આપેલું છે અને તેમાં માથા ન ગણવાના હોય કે કોણે કેટલું આપ્યું છે. પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે અને નેતાજીની જીભ લપસે ત્યારે તેની ચર્ચાઓ ચકડોળે ચડતી હોય છે. મારી સાથે ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું છું અને આ વિષય પર આપણે ચર્ચા કરીશું. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. ચૂંટણીની જગ્યાએ પરંતુ જ્યારે કોઈ મુદ્દો એવો ઉછળે કે જેમાં ભારતીયતા સાથે સવાલ જોડાયેલો હોય અથવા તો દેશની આઝાદી સાથે જોડાયેલો હોય અને એમાં કોઈ રાજ્ય એ કેટલું યોગદાન આપ્યું તેની ચર્ચા છેડાય ત્યારે ગુજરાત ક્યારેય પાછું ન હતું. દેશને મહાત્મા ગાંધી આપેલા છે, સરદાર વલ્લભભાઈ પટેલ આપેલા છે અને એક ગુજરાતીએ ફાળો આપેલો છે, ભારતીયોની સાથે ખડા હતા. પરંતુ અહીં આ મોહિત્રાબેનનું તો કહેવું છે કે ગુજરાતીઓનો કોઈ બહુ ખાસ રોલ નથી, એટલે કદાચ જ્ઞાન ઓછું હોય તેવું લાગે છે. જીગર સર, ગુજરાતીનો શું રોલ છે ઈ કેવું પડે એનો અર્થ એમ છે કે ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુવા મોઇત્રા એના અજ્ઞાનમાં વૃદ્ધિ કરવી. દેશનો એક પણ નાગરિક એનાથી વંચિત નથી કે દેશની આઝાદીમાં ગુજરાતીઓ અને ગુજરાતનો શું ફાળો છે. તમે જેમ આપણે કોઈ શુભ કાર્ય ગણેશ સ્થાપના વગર થાય નહીં, એવી રીતે આઝાદીના ઇતિહાસમાં મહાત્મા ગાંધી ને સરદાર પટેલ વગેરેના ઉલ્લેખ વગર સંભવ જ નથી. અને આ નહીં, આખું વિશ્વ જાણે છે કે આ બંને વિભૂતિઓ છે એ ગુજરાતની પનોતી જે કહી શકાય એવી અમારી વિશ્વ વિભૂતિઓ છે. એટલે મહુવા મોઇત્રા તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા બેનર્જીના પક્ષની સાંસદ છે, મહિલા સાંસદ છે. બહુ ભણેલા ગણેલા ચોક્કસ છે, એમાં કોઈ સંશય નથી, પણ બડબોલા બહુ છે. એટલે આપણે સંસ્કૃતમાં સુભાષિત છે, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા વિનય થકી શોભે છે. તમે જેટલા મહાન જ્ઞાની છો એ કેમ ખબર પડે? તમે નાનામાં નાના માણસને કેટલો આદર આપો છો એના પરથી ખબર પડે તમે કેટલા મોટા છો. મહુવા મોઇત્રા એ બાબતમાં પણ ઉણા ઉતર્યા છે. આ પેલો ભાંગરો નથી. આપની જાણ ખાતર પેલા જે આપણું ઓડિયન્સ અત્યારે આપણને સાંભળે છે ને મહુવા મોઇત્રા શું છે કદાચિત વિશેષ ખબર ન હોય. જો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે અને ગૂગલમાં સર્ચ કરવાથી બધી જ પ્રાપ્ય વાત છે. પણ હવે જેને ફુરસત નથી ને કદાચ સાંભળી જ લેવું, ભાઈ તમે વાત તો માંડી મહુવા મોઇત્રાની, તો કોણ છે મહુવા મોઇત્રા? તો થોડોક આછતરો એનો પરિચય આપી દઈએ. તેણી શ્રી મૂળ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના નથી. એનો જન્મ આસામમાં થયેલો છે. બાંગ્લાદેશમાં તો ભણ્યા થોડું ઘણું અને પછીથી અમેરિકામાં ભણ્યા અને ગણિત એમાં તોષની સ્નાતક છે. અમેરિકામાં જઈને ભણ્યા, ગણિતમાં સ્નાતક થયા. ન્યુયોર્ક અને લંડન આ બંને જગ્યાએ જેપી મોર્ગન નામની એક ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, જેપી મોર્ગન. એ બેંકના તેણીશ્રી વાઇસ ચેરમેન હતા, લંડન ને ન્યુયોર્ક શાખાના. તમે કલ્પના કરો, એટલે એ કઈ જેમ તેમ તો ભણેલા નથી, શિક્ષિત છે. અને એટલે જ એનો આ બળબોલાપન જે છે એ વિશેષ અપરાધ ગણાય.
કારણ કે અભણ માણસ તો ગમે એમ બોલે. જો કે અમારે અહીંયા કાઠિયાવાડમાં તો કેવું છે, અભણ કેવું યાદ રાખે, ઓલા ભણે ભૂલી જાય, પગ મને ધોવા દ્યો ને રઘુરાય. આ ભણેલ ભૂલી ગયા. એણે એમ કીધું કે દેશના ઇતિહાસમાં ગુજરાતીનો કોઈ બહુ ફાળો નતો. એને તો એમ કે કેટલા શહીદો થયા છે, એમાંના મોટા પશ્ચિમ બંગાળના હતા. ગુજરાતીઓ તો ખાલી વેપાર ધંધામાં વ્યસ્ત હતા, એવું એનું કહેવાનું છે. હાલાકી એ કેટલું હળાહળ જૂઠ છે. એના માટે થઈને આપણે કઈ ડિફેન્ડ કરવું પડે એવી સ્થિતિ પણ નથી, કારણ કે ઇતિહાસ સ્વયં એનો સાક્ષી છે. આમ છતાં આપને કહું, પૂજ્ય મહાત્મા ગાંધી થી માંડી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના, મેડમ ભીખાજી કામા વિઠ્ઠલભાઈ પટેલ, સરદારભાઈ પટેલના મોટા ભાઈ, એ પણ ગુજરાત, અને મહાદેવભાઈ દેસાઈ અને નરહરિ પરીખ વગેરે, આ બધા સહિતના જેટલા નામો આપણે લઈએ એ બધા જ મહાન ગુજરાતીઓ છે, જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બળ ચડકે હિસ્સા લીયા. એટલું જ નહીં, સમૂચા દેશને આંદોલિત કર્યો. તો સ્વતંત્ર સૈનિક એ નથી ખાલી કે જે માની લો કે સરહદ ઉપર એને ધડ લડે અને સિર પડે એમ કપાઈ છૂટા કે શહીદ થઈ ગયા, બલકે માહોલ બનાવવો, સમગ્ર દેશની જનતાને ગુલામીની જકડમાંથી બહાર કાઢવાની માનસિકતા ઊભી કરવી, એ કોઈ જેવી તેવી વાત નથી જે ગુજરાતીઓએ કરી છે. અને મહાત્મા ગાંધી દ્રષ્ટિએ ઉચિત નહીં તો વિશ્વ વિભૂતિ છે. એટલે મહુવા મોઇત્રા એ બાબતમાં ઉણા ઉતરા એમ કહું છું. આપની જાણ ખાતર એની ઉપર આક્ષેપ પણ ભયંકર લાગે. જે લોકો જાણકારો છે એને ખબર છે 2023 આ 26 ચાલે છે, 3 વર્ષ પહેલા આજ મહુવા મોઇત્રા ઉદ્યોગપતિ દર્શન હીરાનંદા નામના એક બહુ મોટા ઉદ્યોગપતિ છે, દર્શન હીરાનંદા, એ દુબઈ રહે છે. તો મહુવા મોઇત્રા ઉપર એવો આક્ષેપ છે કે મહુવા મોઇત્રાએ એનું આઈડી જે કહેવાય એ લિંક ક્યાં મોકલી? દુબઈ. દર્શન હીરાચંદા, હું જે નામ આપું છું તેને, કે ભાઈ તમારે જે પ્રશ્ન પૂછવાના હોય સંસદમાં તમે મને ડાયરેક્ટ કયો, હું પૂછીશ. એટલે આપણે જેને કેશ એન્ડ કેરી કહેવાય ને, પૈસા લઈને સંસદમાં પ્રશ્ન પૂછવા, એ જે અપરાધ છે એ અપરાધ તળે મહુવા મોઇત્રા ઉપર સંસદની એથિક્સ સમિતિ જે છે, સૈદ્ધાંતિક સમિતિ, એને કાર્યવાહી કરી અને મહુવા મોઇત્રા સસ્પેન્ડ કર્યા, સંસદ તરીકે નિષ્કાસિત કર્યા હતા. એટલે હું કહું છું કે મહુવા મોઇત્રા એ જે છે કઈ બહુ દૂધે ધોયેલા નથી, પણ ફ્રસ્ટ્રેશનમાં, અને બીજું બડબોલા બહુ છે. એટલે કેટલાક લોકોને એવું હોય છે જ્યાં સુધી ન વક્તવ્ય આપે ત્યાં સુધી એને પણ શાંત. તો અત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે, વિધાનસભાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત ઝોંકી દીધી છે. મમતા બેનર્જીનું સર્વેમાં તો સર્વે એજન્સીઓ જે કહે છે એ પ્રમાણે તો મમતા બેનર્જી ચોથી વખત આવવાના છે. સમજો, તૃણમૂલ કોંગ્રેસ જીતે એવી સંભાવના બતાવી છે સર્વેમાં. જે પ્રી પોલ કહેવાય ને, ચૂંટણી પહેલાના સર્વેક્ષણમાં, એક કે તૃણમૂલ કોંગ્રેસ પાછી સરકાર ઉપર આવશે. પણ આપની જાણ ખાતી માંડીને લોકસભાની ચૂંટણી સુધીમાં એજન્સીઓએ કીધું કંઈક, કંઈક. 100+ ની વાત કરનારા કેન્દ્ર સરકારની એનડીએ સરકાર કેટલામાં અટકી ગઈ? 240 કે 60માં આપણે જાણીએ છીએ. મહારાષ્ટ્રમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની યુતિ સરકારનો મેળ નહીં પડે, અને શરદ પવારથી માંડીને બાકીની જે મહાયુતિ થઈ છે સામે
વાળા એ લોકોનું પલ્લું આત્મશ્લાઘા માફ કરજો જીગર સર, પણ મેં જે કેટલીક ડિબેટ કરી હતી મહારાષ્ટ્રની, હજી ઉપલબ્ધ હશે જોઈ લેવાની છૂટ, એમાં મેં કીધું તું કે આયેંગે તો મોદી હી અને આવ્યા ભાઈ. પાછું આપણે કહેવાથી કઈ નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકાર જ મહારાષ્ટ્રમાં આવશે, ભલે ગમે તે એજન્સી ગમે તે કહેતી હોય, અને અંતે આવી, ફરગેટ ઇટ. પણ એજન્સીઓના સર્વેમાં પણ અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે એવા સમયે તો બેન મમતા બેનર્જી થી માંડી અને આ મહુવા મોઇત્રા સુધીના જે લોકો છે ને શાલીનતાથી વર્તવું જોઈએ, કારણ કે જો જરૂર નથી એને બદલે ભીતરી ડર કે ખોફ જે છે એ જે વ્યાપેલો હશે એટલે આવા બડબોલાપન કરી રહ્યા છે અને ગમે તેવા નિવેદનો ફટકારી રહ્યા છે. જેમાંનું એક ખતરનાક નિવેદન છે, આઝાદીના સંગ્રામમાં ગુજરાતીઓનો કોઈ ફાળો નથી. જી સર. જી સર, એ વાત તો સમજવી પડશે કે જ્યારે જ્યારે ચૂંટણી આપણા દેશમાં રાજ્યોની આવે કે દેશ લેવલની હોય, પરંતુ જે જગ્યાએ ચૂંટણી આવે, નેશનલ કક્ષાની હોય, કેન્દ્ર સરકારની હોય કે રાજ્યોની, ત્યારે દરેક પ્રચારમાં ગુજરાતીઓ સામે તો સવાલ આજકાલની પાર્ટીઓ જે પોતે સ્થાનિક સત્તામાં છે તે કરવાનું ચૂકતી નથી. હવે આની પાછળનું કારણ આખો દેશ જે સમજતો હોય, પરંતુ એક તટસ્થ વિશ્લેષણ તરીકે ગુજરાતીને ટાર્ગેટ કરવાનું કારણ શું? એમાં ગુજરાતીનો શું રોલ? ચૂંટણી ભાઈ તમારા પશ્ચિમ બંગાળમાં છે, ત્યાં ક્યાં ગુજરાતની એટલી બધી વસ્તી છે? 4 લોકો છે, 4 લોકો તે આખા હિન્દુસ્તાનની રાજનીતિને નડે છે. નંબર 1 નરેન્દ્ર દામોદર દાસ મોદી, નંબર 2 અમિત શાહ, નંબર 3 મુકેશ ધીરુભાઈ અંબાણી, નંબર 4 ગૌતમ અદાણી. હવે તમે આને દરેકને પોતિકા ચશ્મા છે અને રાજનીતિમાં પહેલી વાર કેન્દ્ર સરકારમાં એવા લોકો આવ્યા છે જેને અમિત શાહ ચાણક્ય કહેવાય છે અને નરેન્દ્ર મોદીના વિશે તો કાંઈ બોલવાની જરૂર જ નથી. આપણે બધા જ જાણીએ છીએ. વિશ્વ આખું જો એના ઉપર મોહિત હોય અથવા તો જેને કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો આપણે ત્યાં જે સર્વ ઇલ્કાબ છે, ત્યાંના સર્વ ઇલ્કાબથી નરેન્દ્ર મોદીને જો સન્માની ચૂક્યા હોય તો એના વિશે વિશેષ આપણે વાત શું કરવી. પણ આ 4 લોકોના જે મેં નામ આપ્યા છે એમાં 2 ઉદ્યોગપતિ છે અને 2 બિલકુલ પોલિટિશિયન છે. પણ કેવા છે, ગુજરાતીની રસમાં કે રગમાં જે વસ્તુ ડીએનએ ની જેમ કે લોહીની જેમ દોડે છે એ છે કુશળતા, વ્યાપારીપણું, વ્યવહારુતા. એ વ્યવહારુતા બધાને નડે છે. બીજા કોઈ પણ હોય તો એને આ લોકો થાપ ખવડાવી શકે. ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ થી માંડી અને માયાવતી થી માંડી કે તમે બિહારમાં નીતિશ બાબુને આની પેલા લાલુ યાદવ હતા ઈ કયો, પશ્ચિમ બંગાળમાં આની પેલા ડાબેરી પક્ષો હતા, હવે મમતા બેનર્જી છે એ કયો. દરેક રાજ્યના જે સીમિત પક્ષો હતા, જે પ્રાદેશિક પક્ષો કહેવાય, એ લોકોનું પ્રેશર હાલતું હતું કેન્દ્ર ઉપર, કારણ કે કેન્દ્રમાં ઢીલી પહોંચી સરકાર જે તે સમયે હતી, અવ્યવહારુ અથવા તો કાર્યકુશળ એટલી નહીં જેટલી અત્યારે છે. પહેલી વખત એવું બન્યું છે, 2014 થી આનું આવે છે પહેલી વખત, એટલે આજ અમિત શાહ તો इमली का बूटा बेरी का पेड़ ई जंगल में हम दो शेर એના જેવું છે. એ બંનેની આગળ કોઈની લોકો ગુજરાતીને ટાર્ગેટ કરે છે કે ગુજરાતનું કોઈ જાતનું આમાં એમ કે યોગદાન નથી. પશ્ચિમ બંગાળમાં જ યોગદાન છે. યોગદાનને ગુજરાતે ક્યારેય અસ્વીકાર નથી કર્યો. જે મહુવા મોઇત્રાએ ગુજરાતીઓને અને ગુજરાતની હસ્તીઓનો ઇનકાર કર્યો અથવા તો એને અવગણ્યા, એવું ગુજરાતે ક્યારેય કર્યું નથી. આપની જાણ ખાતર નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, ખુદીરામ બોસ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, અરવિંદ ઘોષ, સૂર્યસેન એટલે જેને માસ્ટર દા કહે છે સૂર્યસેન, પછી રાસ બિહારી બોઝ અને માતંગીની હાજરા. આપની જાણ ખાતર કેટલાક નામ તો નવી પેઢીને એમ છે કે આ કોણ, તો
માતંગીની હાજરા એ ડોશીમાં હતા. ડોશીમાં કહું છું, માવતર એટલે કે 70 વર્ષની ઉપરના, જેને તિરંગો ધ્વજ નીચે ન પડી જાય એટલે અંગ્રેજોની ગોળીઓ ખાધી, તિરંગાને નીચે ન પડવા દીધો. આ પશ્ચિમ બંગાળના હતા. તો ગુજરાતે ક્યારેય વાંધો લીધો નથી. આ લોકોની શહાદત, એની કુરબાની, એનું સમર્પણ, ત્યાગ, દેશભક્તિ પ્રત્યે ક્યારેય ગુજરાતીએ કોઈ સંશય નથી કર્યો. એ જ ગુજરાતીની મહાનતા પણ છે. પણ મહુવા મોઇત્રા કયો કે મમતા બેનર્જી કયો, ઈ બંને અને આવા અનેક લોકો જે લાલ લુગડું જોઈને ગોધો ભડકે, એમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને જોઈને આ લોકો ભડકે. શું કામ? એની દાળ નથી ગળવા દેતા. આ લોકો ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપનો વિરોધ કરતા કરતા ભાજપને બદલે ભારતના મોઇત્રાએ એક સ્ટેટમેન્ટ એવું કર્યું કે જો ઘૂસણખોરો ઘૂસી જતા હોય બાંગ્લાદેશના, તો એની જવાબદારી ગૃહમંત્રી તરીકે અમિત શાહની ગણાય, અને ઘૂસણખોરી જો અટકાવી ન શકે તો અમિત શાહનું ડોકું વાઢીને મૂકી દેવું જોઈએ. બોલો, આ કઈ જેવું તેવું નિવેદન છે? તો એમ તો પશ્ચિમ બંગાળમાં નક્સલવાદ ફાટી નીકળ્યો છે. કોના ડોકા વાઢવા મને કયો? હાલો, તમારી ચટણી કરી નાખવી. ભલા માણસ, જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય, સજ્જન લોકોનો નિવાસ હોય, ત્યાં દુર્જનો હોય, ત્યાં કદરૂપાય પણ હોય, બધું હોય. એને ક્રમશઃ નાબૂદ કરવાની કોશિશ કરવી એ સરકારનું કામ છે. તો જો અમિત શાહ ઘૂસણખોરોને અટકાવી ન શકે એટલે જો તમે એનું ડોકું તાસક પર માગતા હો, તો નક્સલવાદ ફાટ્યો પશ્ચિમ બંગાળમાં, અમારે કોના ડોકા વાઢવા મને કયો સરકાર ઉપર? તો તમે જુઓ, એટલે તમે એટલે તૃણમૂલ કોંગ્રેસ, કોના ડોકા વાઢવા? ટાટા કંપની નેનો પ્લાન્ટ નાખ્યો તો ટાટા કંપનીએ, તમે ત્યાં તમારો નક્સલવાદ એટલો ખતરનાક કે ટાટા કંપની પાસેથી ખંડણી માંગવા જતા હતા. નરેન્દ્ર મોદીએ ₹1 સિક્કાનો ફોન કહેવાય, ફોન કરીને આખો પ્રોજેક્ટ ગુજરાતમાં લઈ આવ્યા. આ ગુજરાતીની વ્યવહારુતા અને આ પશ્ચિમ બંગાળની નક્સલવાદ અથવા તો અરાજકતા. એટલે આપને કહું કે ગુજરાતીને ટાર્ગેટ કરવા પાછળનું કારણ છે આ બંને લોકોની જે જોડી છે, જય અને વીરુ જેવી, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની, એ આ તથાકથિત ગબ્બર સિંહોને નડે છે. રાજકારણના જેટલા ગબ્બર સિંહો છે એના જય વીરુની જોડી નડે છે. એટલે એ લોકો અનાપ શનાપ ભયંકર હદે આક્ષેપની કોઈ ચરમસીમા કહી શકાય એવા આક્ષેપો કરી રહ્યા છે. જેને મોદી નામા નામની એક આખી બુક લખી, જેને નરેન્દ્ર મોદીનો એની આરતી ઉતારવાની બાકી રાખી હતી, એ જ લેખિકાએ અત્યારે શું કર્યું? નરેન્દ્ર મોદીના ચારિત્ર પર આક્ષેપમાં છે. સુબ્રમણ્યમ સ્વામી પણ એમાં કૂદી પડ્યા. આ બધાને શું છે? તમે કોકને મહાન કયો, તમે કોકને વામન કયો, તો તમારી ઉપર લોકો દાંત ના કાઢે કે તમે જયારે મોદી નામાં લખ્યું ત્યારે નરેન્દ્ર મોદી વિશે બહુ તમે યશોગાથા ગાય. હવે તમારે રાજ્યસભાનો મેળ ન પડ્યો કે બીજો કોઈ સ્વાર્થ તમારો ન સધાણો એટલે તમે ચારિત્ર ભ્રષ્ટ કહી દો, તો એનો અર્થ એમ છે કે તમને લાભ મળે તો એ મહાન, તમને ન મળે તો ચારિત્રહીન. તો મૂળ તમે કેવા ઈ કયો. એટલે આપની જાણ ખાતર જીગરજી, કે જે મહુવા મોઇત્રાએ જે પણ આક્ષેપો કર્યા છે, એને ખાલી આટલો જ આક્ષેપ કર્યો ગુજરાતીઓનું દેશના આઝાદી ઇતિહાસમાં કોઈ પણ યોગદાન નથી, એટલું જ નહીં, એને તો અનેકો આક્ષેપ કર્યા છે જ્યારે સ્વયં દાગદાર છે. છતાં એને એમ પણ કીધું આપની જાણ ખાતર કે અત્યારની કેન્દ્રની મોદી સરકારે ફાંસીવાદી મોદી સરકાર છે, ફાંસીવાદી. અને એને 7 જેટલા એમાં પ્રકરણો ઉમેર્યા કે કઈ રીતે ફાંસીવાદ. તો એને એમ કહેવાનું છે કે મીડિયાને કચડી નાખ્યું, ન્યાયતંત્રમાં હેરફેર કરી છે, બહુ જૂઠું બોલે છે, તણાવ પેદા કરે છે, અમુક પ્રકારના ભેદભાવ વાળા કાયદા કર્યા જેને કારણે મુસ્લિમ સમાજ ભયમાં અનુભવ્યો છે. ભય, આવા બધા કાયદા એને કઈ અને આખા દેશમાં વિભાજન થઈ જાય એ હદના તો આક્ષેપ કરી ચુક્યા છે. તો એમાં આ તમે જે ગુજરાતીઓનું યોગદાન નથી, એ આક્ષેપ તો હજી હું તો કોઈ નાનો ગણાય, કારણ કે એને તો દેશના વિભાજનમાં કઈ બાકી ન હોય એવા આક્ષેપો કર્યા છે.
હવે એને કીધું કે બંગાળીઓનું લોહી વહ્યું છે આઝાદીનું, ગુજરાતીમાં નહીં. મહાત્મા ગાંધી પિક્ચર એને કે રિચર્ડ એટનબરો દ્વારા દિગ્દર્શિત મહાત્મા ગાંધી પિક્ચર જોઈ આવો કે મહાત્મા ગાંધી તો ગુજરાતના હતા, આંદોલન તો અહીંથી થયેલું હતું, બરાબર. કેટલા ગુજરાતીઓના હાઈટ જો ખબર ન હોય તો. પણ સ્થાનિક ચૂંટણી, વિધાનસભા જેવી સ્થાનિક ચૂંટણીમાં એને ખબર છે કે આપણી ધરતી પગ તળેથી સરકી રહી છે કદાચ, એટલે ફ્રસ્ટ્રેશનમાં આવીને આ પ્રકારની એ વાણી વિલાસ કરી રહ્યા છે, જે કોઈ કાળે ઉચિત નથી. પણ એક પ્રોબ્લેમ જીગરજી એવું છે સર, સામાન્ય માણસો કઈ બોલે તો ભયંકર આપણી ઉપર એક્શન લેવામાં આવે. આ લોકો લોકસભાના સાંસદ છે, એવા લોકો જે બોલે છતાં એની ઉપર એક્શન નથી લેવાતા, એ બહુ મોટી વિટંબણા છે ખરેખર. કારણ કે એ લાખો લોકોને સ્પર્શતા લોકો હોય છે ને, સંસદ સભ્ય એમને નથી થવાતું. હું ને તમે બોલીએ, આપણા લિમિટેડ આપણા વાચકો કે દર્શકો હોઈ શકે, પણ આ સાંસદ સભ્યો, ધારાસભ્યો, એ લાખો લોકોના પ્રતિનિધિ હોય છે. એને તો બિલકુલ બોલવામાં સંયમ જાળવવો જોઈએ, મર્યાદા જાળવવી જોઈએ, યા તો તથ્ય આધારિત વાત કરવી જોઈએ. ભલે આવી વાત કરી તો તથ્ય આધારિત કહો, પણ એ નહીં કરે. મૂળ પ્રોબ્લેમ જીગરજી એવું છે પંડ્યા સર, SIR નવી મતદાર સુધારણા યાદી જે જાહેર થઈ, એમાં પશ્ચિમ બંગાળના લાખો લોકો નીકળી ગયા બોગસ, જેના કહેવાતા મતદાનથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનતી હતી ને વારંવાર રિપીટ થતી હતી. આ વખતે SRI ના પૃથ્થકરણ થઈ ગયા પછીથી, એટલે કે નવી મતદાર યાદી થઈ ગયા પછીની આ પહેલી ચૂંટણી છે, એટલે આ લોકોને ભય કરી ગયો કે કારણ કે આપણા બોગસ સપોર્ટર છે તો નીકળી ગયા લાખોની સંખ્યામાં. હવે શું થશે એટલે ડખો છે. એટલે મહુવા મૈત્રા ગમે તેવા વાસ ઉપર ઉતરી આવ્યા છે. જી સર. જી, ગઈકાલે ગૃહમંત્રીએ જે આ SIR બાબતે વાત કરી, તો એકલી SIR ખાલી પશ્ચિમ બંગાળમાં તો થયું નથી. અત્યારે હાલ જે એના જ પાડોશી રાજ્યો અને નીચે દક્ષિણ ભારતની વાત કરીએ તો તેલંગાણા હોય, કર્ણાટકા હોય, અથવા તો આંધ્રપ્રદેશ હોય, તામિલનાડુ હોય, કેરાલા હોય, દરેક જગ્યાએ SIR થયેલું છે. ત્યાં તો કોઈએ વિરોધ કર્યો નથી, ભલે સત્તામાં ભાજપ ત્યાં છે જ નહીં, અથવા તો ઘણી ગાંઠી એકાદ બે બેઠકો છે, છતાં પણ એ લોકોએ SIR નો ત્યાં વિરોધ કર્યો હોય એવું નિવેદન આવ્યા હશે, અમે આ વિરોધ કરીએ છીએ. પરંતુ આ જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે, તેની પાછળનું કારણ તો ગૃહમંત્રીએ ગઈકાલે જે તેમણે પ્રચારનામું રજૂ કર્યું તેમાં કહ્યું કે આ ઘૂસણખોરોના જે આશીર્વાદ હતા તે પેટમાં દુખે છે, અને આપની વાત પણ તેની સાથે જોડાઈ રહી છે. બિલકુલ પંડ્યા સર, તમે વિચાર કરો, મમતા બેનર્જીનું એક નિવેદન છે, જ્યારે SIR નું કાર્યવાહી શરૂ થઈ, ફ્રસ્ટ્રેશનમાં આપેલું નિવેદન જુઓ, યા તો પશ્ચિમ બંગાળને ભારતથી અલગ કરી દો, યા તો અમે બાંગ્લાદેશ સાથે ભેળવી દેશું. તમે કલ્પના તો કરો યાર, કઈ હદે ચૂંટણી જીતવા માટે થઈને તમે જાઓ છો. આવા નિવેદનો પણ આવ્યા છે. અને જે ઘૂસણખોરો છે, રોહિંગ્યા ઘૂસણખોરો કયો, બાંગ્લાદેશી લોકો જે ઘૂસણખોરો છે, એને સપોર્ટ કરવા માટે થઈને ત્યાં એટલી હદ વટલાઈ ચુક્યા છે, શબ્દ હું વાપરું, કે આપણા હિન્દુ ધર્મના તહેવારો પર પાબંદી અને તથાકથિત રોહિંગ્યાથી માંડીને આતંક જે આવેલા લોકો છે, આગંતુક એટલે આવેલા ઘૂસણખોરો, એના રાજીપા હાટુ ચોક્કસ ધર્મના તહેવારોને પ્રોજેક્ટ કરવાની વાત કરી રહ્યા છે. બોલો, હવે આટલી હદે એ લોકો આ ચૂંટણીને કારણે આ હદ સુધી જવા તૈયાર થઈ ચુક્યા છે. મમતા બેનર્જીએ કીધું, અને કેન્દ્રની અનેક એવી યોજનાઓ છે જે ખરા અર્થમાં ગરીબ અથવા મધ્યમ વર્ગને ઉપયોગી થઈ કેમ હતી, એ યોજનાઓ લાગુ ન કરી મોદી દ્રોહમાં, અને મોદી દ્રોહ નહીં, ભારતીય જનતા પાર્ટીનું વધતું જતું કદ, એક જમાનામાં પશ્ચિમ બંગાળમાં 2-3 બેઠકો ઉપર મર્યાદિત રહેતી હતી ભારતીય જનતા પાર્ટી. ગઈ વખતે જયારે ચૂંટણી થઈ, ભલે મમતા બેનર્જીની સરકાર આવી, પણ રસેન્દુ કે સમથિંગ જે ત્યાંના નેતા છે ભારતીય જનતા પાર્ટી, જે મૂળ પેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, અને મમતા બેનર્જીની સામે અત્યારે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે, તેની વાત કરું છું. એ સહિતના 72-73 એટલે 72-73 જેટલી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ફતેહ મેળવી.
તો હવે આ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ ડોસી મરે એનો વાંધો નથી, આ યમરાજ ઘર ભળી જાય તો નકામું. એટલે એ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા કે આજે 73 છે, જેમ એક જમાનામાં કેન્દ્રમાં 2 બેઠકો હતી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની 2, એમાં એક અમારા ચિમનભાઈ શુક્લ હતા રાજકોટ, અને એક અહીંના બીજા અમારા આઈ થિંક જે અર્થશાસ્ત્રી હતા તે 2 જ બેઠક હતી. પણ પછી સોમનાથ થી રથયાત્રા નીકળી, લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદી જેના સારથી હતા, 2 માંથી સીધું 100 ને માથે સમથિંગ 60-62 કે જે ત્યાં સુધી પહોંચ્યા હતા. અને અત્યારે શું ઇતિહાસ છે આપણે બધા જાણીએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીની આ જે હરણફાળ છે ઈ એને ખબર છે, મમતા બેનર્જી હોય કે મહુવા મોઇત્રાજી હોય, કે આ 72-73 પહોંચ્યા છે, એ સંભવ છે. ઇધર ઉધર કઈક થાય તો આગળ સત્તા ઉપરથી જો આ મહુવા મોઇત્રા કે ટીએમસી ફેંકાઈ જાય તો ભારતીય જનતા પાર્ટી શું કરી શકે એનું એને પૂરેપૂરો અંદાજ છે. એટલે ફ્રસ્ટ્રેશનની ચરમસીમાએ આ લોકો ગમે તેમ એલફેલ બોલી રહ્યા છે, SIR નો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કે દેશના હિતમાં છે. ભાઈ ઘૂસણખોરો થી માંડીને દેશમાં ન હોય એવા લોકો આપણા જ દેશમાં ઘૂસી આપણા દેશના કરદાતા અને આપણા દેશના નાગરિકો એ બંનેના લાભો બીજા કોક લઈ જાય અને આપણા લોકો લાભથી વંચિત રહે. હવે આટલી મોટી વિપદા છતાંય આ લોકો એને સપોર્ટ કરે ઘૂસણખોરોને, એ તો ગજબ ન કહેવાય. આપણા હિન્દુ ધર્મના તહેવારોને ઉપર પાબંદી, ગણેશ યાત્રા કે દુર્ગા યાત્રા હોય તો એના રૂટ ફેરવી નાખે, એના ઉત્સવની પર નિયંત્રણો મૂકે, અને બાકી બધા ઉત્સવો એને બેસુમાર રીતે ઉજવે અને પોતે એમાં કઈક ફાળા ફંડે આપે. તો આ તૃષ્ટિકરણ નથી. એટલે મૂળ જે ભારતીય જનતા પાર્ટી એટલે કે અમિત શાહ થી માંડીને બધાના જે આક્ષેપ છે એ આક્ષેપને સ્વયં તૃણમૂલ કોંગ્રેસ પોતાના ચરિત્ર થકી એ ચરિતાર્થ કરે છે કે સાચું છે. એ આક્ષેપો રાજકીય નથી એવું પોતાના જે બયાન છે, પોતાના વર્તન થકી એ લોકો સાબિત કરી દે છે કે અમને ભારતીય જનતા પાર્ટી કે ભારત એના નાગરિકો કરતા જે ઘૂસણખોરો છે એની ઉપર ઈવીએમ મૂકો કે સીવીએમ મૂકો. જ્યાં તમે જાણો છો ટાટા કંપની ક્યારે અહીંયા આવી ગઈ હોય, એવડો મોટો ઉદ્યોગપતિ હોય જેને આખા દેશમાં સામ્રાજ્ય છે, તો એ કેટલા ત્રાહિમામ પોકારી ગયા હોય કે ત્યાંથી છોડીને ગુજરાતમાં આવી ગયા. તો ત્યાં નક્સલવાદ ભયંકર હદે છે. એની પોતાની સરકાર જેવું છે, અડધા પડધા વિસ્તારમાં તો ત્યાં એની બેંકો છે ને એનું બધું કરન્સી હાલે છે ને ખંડણી ઉઘરાવે. એમાં તો અમુક તો લીગલી હોય એવું છે, જે અખબારોમાં આવેલું છે. મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસના ઓઠા તળે નક્સલવાદીઓ જે તે ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે ને પ્રોટેક્શન મની જે મુંબઈમાં ગુંડા ઉઘરાવે છે એવી રીતે માફાથી બધી ખંડણી ઉઘરાવે છે. તો આ જે અરાજકતાની ચરમસીમા પાછો એ આપણો સરહદી વિસ્તાર છે પશ્ચિમ બંગાળ. ત્યાંથી જ આપણે ત્યાં બધા રોહિંગ્યા એટલે ઘૂસણખોરોથી માંડી ડ્રગ્સ, શસ્ત્ર ઇત્યાદિ દેશનો અત્યંત ડેમોગ્રાફી શબ્દ જે નરેન્દ્ર મોદીએ વાપર્યો એ કઈ જેમ તેમ નથી. ડેમોગ્રાફી બદલાવી એટલે સરહદી રાજ્યો ઉપરથી આપણો અંકુશ ઘટી જવો અને દુશ્મનોનો અંકુશ વધતો જવો. ત્યાં એવી ગતિવિધિઓ થઈ રહી છે જે સંપૂર્ણપણે સંદિગ્ધ એટલે શંકાસ્પદ હોય, અને ક્યારેક વિપદા પેદા થાય તો આપણા દેશ માટે ભારે થઈ પડે. કાશ્મીરમાં સ્લીપર સેલ એ આતંકવાદી કરતા વધુ ખતરનાક નીવડ્યા આપણને, કે જે લોકો એને સંરક્ષણ આપતા હતા. બહારના આતંકવાદીઓને અહીંયા ઘૂસવા દે, પોતાના ઘરમાં રાખે, રેકી કરે અને મોકો આવે તે ત્રાટકે. એમાં તો આપણે અનેક પ્રકારની ઘટનાઓ જોઈ છે. પશ્ચિમ બંગાળમાં પણ એ જ પરિસ્થિતિ છે. એટલે નરેન્દ્ર મોદી કયો કે એનડીએ સરકાર કયો કે અમિત કયો કે ભારત સરકાર કયો, એને SIR નામની નવી જે મતદાર સુધારણાનો ઝુંબેશ શરૂ કરી. એમાં જે કેટલાય બોગસ ડુપ્લિકેટ એવા મતદારો હતા એને બધાને આમ ચારણોમાં આપણે ઘઉં ચાળી અને કાકરા નીકળી જાય કચરો એમ કાઢી નાખ્યો. એટલે આ લોકો ફૂંફાડા મારતા ફરે છે કે હવે એને લાગે છે કે ભલે રેટિંગ એજન્સીઓ અરે સર્વેક્ષણ એજન્સીઓ ગમે એમ કહેતી હોય, અમારી ચોથી વખત વાપસીની વાત કરતી હોય, પણ આપણા જે મૂળ સમર્થકો હતા, બોગસ મતદારો હતા, ડુપ્લિકેટ મતદારો હતા, રોહિંગ્યા હતા, બહારથી આવનારા હતા, એ બધા અને નક્સલીઓ હતા, એ બધા તો ખતમ થઈ જવાને આરે છે. એટલે એ SIR થી માંડી અને કેન્દ્રની અનેક યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આખા દેશની મીડિયા પણ એનો સાક્ષી છે કે જગત સામે મમતા બેનર્જીની
તથાકથિત સાદગીની ભીતરમાં જે વિકરાળ સ્વરૂપ છે એ આવી ચૂક્યું છે અને હવે ત્યાં જે ડેમોગ્રાફી બદલાવાની એની જે ચાલ ચલગત હતી એમાં ભારતીય જનતા બેનર્જી સુધી કે બીજા કોઈ પણ તૃણમૂલ કોંગ્રેસના લોકો એટલા માટે ફ્રસ્ટ્રેશનને કારણે બે બુનિયાદ આક્ષેપોથી માંડીને ગમે તેવા નિવેદનો પર ઉતરી આવ્યા છે. જી સર, અત્યારે હાલ મહુવા મોહિત્રા અને પશ્ચિમ બંગાળની રાજનીતિ વિશે આપણે દર્શક મિત્રોને વાત કરી અને ખૂબ સરસ રીતે સમજાવ્યા અને ખાસ કરીને ગુજરાતી ને ટાર્ગેટ કેમ તેનું કારણ પણ આજે આપણે સમજાવ્યું. આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર.